નમસ્કાર ખેડૂત મિત્રો, આજે અમે એક ગામમાં આપણી જે સ્ટીમરીચ પ્રોડક્ટ આવે બાયોફિટ સ્ટીમરીચ એનો પટ આપવાથી શું ફાયદો થાય છે, તો એનો એક રિઝલ્ટનો એક ડેમો લીધેલો છે. તો એનું શૂટિંગ કરવા માટે આવ્યા છે. તો જે ખેડૂતે આ ડેમો લીધો છે એ ખેડૂતને જ આપણે મળીએ. તો ભાઈ, તમારું નામ શું? મારું નામ લક્ષ્મણભાઈ ભયાભાઈ પામક, ગામ મુંદ્રી. બરોબર. તાલુકો કે લાગે લક્ષ્મણભાઈ ઉંદરી ગામનો? ગીરગઢડા. હવે તમે અહીંયા મગફળીના દાણામાં આ સ્ટીમરીચના પટનો ડેમો લીધો. પેલા એ કહો કે આ બંને જે ગુણિયા છે એમાં તમે કેટલા બિયારણ રાખેલા હતા? 20 બિયા નાખ્યા હતા. 20 બિયા છે. એમાં 20 છે, આમાં પણ 20 છે. આમાંથી કયા બિયારણમાં પટ આપેલો છે સ્ટીમરીચનો ને કેમાં નથી આપેલો? આ છે ને, આમાં પોઈન્ટ આપ્યા વિનાનું છે. આ વસ્તુ એમાં આપેલો નથી. ઓકે, આમાં પોઈન્ટ નથી આપેલો. આમાં પોઈન્ટ આપ્યો હતો ને, મેં આમાં નિશાન બાંધ્યું હતું. આ સફેદ નું નિશાન છે અને આમાં આ દોરી, હા દોરી છે, એમાં પટ નતો આપ્યો. એમાં પોઈન્ટ નથી. આમાં પટ આપેલો છે. આમાં પોઈન્ટ આપેલો છે. ઓકે, બરોબર. તો આપણે આ તફાવત છે તે જોઈ શકીએ છીએ. પહેલો તફાવત તો એ છે કે આમાં, ભાઈ તમારું નામ શું? ભરતભાઈ. કેટલા બી નથી ઉગ્યા, બગડી ગયા તે બી અલગ કરો તો જરા. ઉગ્યા નો અલગ કાઢ લે ને, ઉગ્યા નથી. 9 બી નથી ઉગ્યા, 11 બી ઉગ્યા છે. હવે આમાં તમે અલગ કરેલા છે કે 4 થી 5 બી છે, એ પણ ઉગી તો ગયા છે, પણ અહીંયા માટી નથી એટલે તે ફેલ ગયા છે. બાકી બધા જ બી ઉગી ગયા છે. હવે બીજો તફાવત તમને શું લાગે છે? પહેલાનો ખૂટો નીકળ્યો એ કેવડો છે એ આપણે જોઈ શકીએ છીએ. એ ખૂટા એના મૂળનો વિકાસ, અને આનો ખૂટો કેવડો છે? બરાબર. હા, જોઈ શકો. હવે એક બીજો તફાવત, ભાઈ ત્યાં પાછળ જોવો તો મૂળ નીકળ્યા છે. પાછળ એમાં પાછળ ફેરવો છે, અંદર નથી નીકળ્યા. એકાદ મૂળ દેખાય છે, બાકી નીકળ્યા નથી. હવે અહીંયા લક્ષ્મણભાઈ તમે પાછળ ફેરવો અને અહીંયા મૂળ ક્યાં? આ મૂળ તમે જોઈ શકો છો. આપણે કહીએ છીએ કે સ્ટીમરીચ થી મૂળનો જબરદસ્ત વિકાસ થાય છે, તંતુ મૂળનો વિકાસ થાય છે. આને પણ ઊંચું રાખો, બંનેને સામે રાખો. આમાં ઉપયોગ કરેલ છે. હા, તો એનો મૂળનો વિકાસ તમે જોઈ શકો ને, આમાં ઉપયોગ કરેલ નથી તો એનો મૂળનો વિકાસ છે. ઓકે, તો જોઈ શકો છો. તો આ રિઝલ્ટ છે સ્ટીમરીચનું બિયારણને પટ આપવાથી. 2 ફાયદા આપણે જોયા. એક, ઉગાવો છે તે સારો થાય છે. બીજો ફાયદો જોયો, તંતુમૂળનો વિકાસ છે તે જબરદસ્ત થાય છે. અને એક વાતનું ધ્યાન રાખવું જરૂરી છે કે કોઈ પણ પાકમાં જેટલો મૂળનો વિકાસ સારો, એટલો પાક તંદુરસ્ત રહેશે, એટલું ઉત્પાદન સારું રહેશે. ને એટલા માટે આગ્રહ છે કે દરેક ખેડૂત કોઈ પણ પાકનું વાવેતર કરતે વખતે સ્ટીમરીચનો પટ આપો. થેન્ક યુ.